કથા સાંભળવી હોય ને તો મારા વાલા સૌથી પહેલા તો ધ્યાનમાં કેમ બેહાય ઈ આવડે કે નો આવડે, કથામાં કેમ બેહાય ઈ આવડવું જોઈએ પહેલા તો। हमें बैठना भी नहीं आता और कथा हम में बैठे, अरे કેટલાય તો સાંભળવા નથી આવતા, માપવા આવે। ઈ કે કેટલાય મહારાજને સાંભળી નાખ્યા, હવે આ મહારાજની વારો। તો મહારાજને સાંભળ્યા નાખીએ દીધા, બિચારા મહારાજને નાખતા ને સાંભળ્યા પછી રાખજો હાચવજો, નાખતા ને ઘણાય સાંભળી નાખ્યા। એવું કે બેનો ઘણાય સાંભળી નાખ્યા। मापवा नो हवानु होय। हम कौन कथा कह रहा है, कौन कथा बोले छे एनु कोई महत्व नहीं। कथा में कौन बोले छे, वक्ता कौन छे एनु कोई महत्व नहीं। याद रखजो, आपणे वक्ता ने लईने कथा सांभळवा जाता होय, आ मोटा मोटा बेनर आनी कथा बे हालो हालो दौड़ीने जाय। याद रखजो, कथा में कोण वक्ता छे एनु कोई महत्व नहीं। कथा केनी करवाना छे, केनी कथा गावाना एनु बहु महत्व छे। कृष्ण कथा गावाना छे, वक्तानु महत्व नहीं। जेनी कथा गाय छे ने एनु महत्व छे। केनी केनी कथा गाय छे, कौन कर रहा है ये नहीं, किसकी बात कर रहा है। तो 7 दिवस सुधी आ 7मो दिवस छे। आ महत्वनो दिवस એટલે હોય કે ક્રિકેટનો મેચ હોય અને હાવ પૂછડિયો વ્યક્તિ હોય, ઓલો બેટ્સમેન સાવ બિચારાને કોઈ દી બેટે હાથમાં ન પકડ્યું એવું, અને 6 દડામાં 6 રન જોતા હોય અને એક જ વિકેટ હોય, એટલે પછી બિચારો આમ ધ્રુતરો પહેલી વાર બેટ ફેરવે, દડો મિસ કરી દે, બીજી વાર માં એવું થઈ જાય, ત્રીજી વાર 5 દડા વયા જાય તો ચિંતા નહીં કરવાની। કેમ તો કે હજી એક ઉમ્મીદ, એક દિવસ, એક બોલ બાકી છે, હજી એક તો બાકી છે। અને એમાંય જો ભગવાનની કૃપા થાય ને આમ બેટ ફેરવે ને બેટમાં આવી જાય તો 0 માંથી હીરો બનતા વાર ન લાગે, કારણ કે છેલ્લો દડો એમ છેલ્લો દિવસ જે હાથવી લે ને મારા વાલા, ઈ હીરો માંથી 0 માંથી હીરો બનતા વાર ન લાગે। આ છેલ્લો દિવસ સાચવવો જોઈએ। अरे 6 दिवस नु प्रायश्चित 7मो दिवस छे, एम 7 जन्म नु प्रायश्चित भागवत छे। कोई पण अपराध कर्यो होय ने तमने खबर नथी, तमे पुण्य करवा आवता आवता केटला पाप करो छो एनी ज खबर नथी। आ दुनिया में अघरामां अघरू काम होय ने तो मन ने जीतू, मन उपर काबू मेळवू, मन ने माधव में लगाडू बहु अघरू छे। घड़ीक में लागे नहीं, बहु अघरू छे। मन ने माधव में लगाड़ू, જ્યારે કથાના વક્તા એ ધીમે 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 મનને માધવમાં લગાડવાની રીતુ આપતા હોય, મન માધવ સાથે જોડાય। આ લુહાર પાસેથી કેટલું શીખવાનું। લુહાર છે ને આ લોખંડને વાળું હોય ને તો લોખંડ ઘડીકમાં વળે નહીં, અને મને પાછું આપણું આ લોઢા જેવું છે, ઘડીકમાં વળે નહીં। આ મને લોઢા જેવું છે, ઘડીકમાં વળે નહીં। એટલે પછી લુહાર શું કરે ખબર છે, અગ્નિની ભઠ્ઠીમાં લોખંડને નાખે, લોખંડને તપાવે, અને પછી જો બરોબર તપી જાય ને પછી ઘણ મારી, હથોડો મારી, અને જે નો વળતું હોય ઈ લોખંડને વાળી દે। એમ આ કથામાં અમે એ જ કરીએ। શ્રોતાઓનું મન ઘડીકમાં માધવમાં લાગે નહીં, પણ ડાઈ ડાઈને હારી હારીને જોક્સની વાતો કરી કરી, ઈશ્વરની વાતો કરી ધીમે 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 ભક્તિની વાતો કરતા કરતા એના મનને પીગડાવી, ઓગાડી, અને પછી હથોડો મારી, જ્ઞાનનો હથોડો મારી અને મન માધવમાં લગાડી દે। આ જે લુહાર કામ કરે ને અમે બેઠા બેઠા કામ કરીએ।